ડાયા કાકાને હાડ કળતર નથી જતી. વાતાવરણ એવું રહ્યું ને. પણ અઠવાડિયું થયું હો, પછી કંઈ માપતો હોય ને એમ. કેમ દાંત કાઢો છો? એ તો મને 10 વર્ષ પહેલાની વાત યાદ આવી ગઈ. તે વૈષ્ણવ બાપા જીવતા તે ઢાંઢાને થઈ ગયો વલો. તે સગન બાપા રહ્યા ને એને બોલાવ્યા, એને દવાની પડીકી દીધી 3-4 કે વલા જેવું છે. પણ તે ડાયા કાકાને તઈ તાવ આવેલો સમજ્યા. એ તૂટ્યું વળીને આમ ખૂણા પર પડ્યા હતા કે આ છોકરાને શું થયું? તો કે એને એ કે અઠવાડિયાથી આવી કે હાડ કળતર જેવું છે, ઊભો નથી થઈ શકતો. તો સગન બાપા કે એને તૂટ્યો વલો થયો હોય. એ પાછી એક દવાની પડીકી એને દીધી કે આ પાઈજો સારું થઈ જાય. સાંજે તબિયત ઘોડા જેવી થઈ ગઈ. ઢોર ડૉક્ટરને બતાવવું પડે એમ. ઓલાના રિપોર્ટમાં કાંઈ ન આવે.